એવરીવન, આજે આપણે સેકન્ડ ચેપ્ટરની અંદર જે એસી સિરીઝ સર્કિટ જે છે એમાં આપણે પ્યોર ઇન્ડક્ટર જે છે એ આપણે ડિસ્કશન કરીશું. પ્રીવિયસ લેક્ચરની અંદર તમે જોયું કે આપણે જ્યારે પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટની અંદર કોઈ એક સપ્લાય સોર્સ જોડી અને આપણે એના બધા જે ફંક્શન્સ જે એ મેળવેલા હતા. તો ત્યારે આપણે એના ઉપરથી આઈડિયા આવે છે કે જ્યારે આપણે શુદ્ધ રેઝિસ્ટન્સ જે છે એને અલ્ટરનેટિંગ વોલ્ટેજ આપવામાં આવે છે ત્યારે શું થાય છે તો કે વોલ્ટેજ અને કરંટ આ બંને જે છે એ કેમાં મળે છે તો કે ફેઝમાં તમને જોવા મળે છે, બરાબર. અને એનો કરંટનું જે ઇક્વેશન છે ઓહમના નિયમ મુજબ I બરાબર V/R વડે દર્શાવવામાં આવે છે અને એમનો જે પાવર છે એ P બરાબર V/I વડે દર્શાવવામાં આવે છે, બરાબર. આવી રીતે તમે પાવર મેળવી શકો, પણ અહીંયા વોલ્ટેજની જે વેલ્યુ લેવાની આવે છે એ કેવી લેવાની હોય તો કે RMS વેલ્યુ લેવાની હોય. જ્યારે કરંટની વેલ્યુ જે લેવાની હોય એ કેવી હોય તો કે એ પણ RMS વેલ્યુ લેવાની હોય. હવે ફરીવાર રિવાઇઝ કરાવી દઉં કે RMS વેલ્યુ એટલે કેવી વેલ્યુ તો કે વોલ્ટેજની RMS વેલ્યુ કોને કહેવાય તો કે તમે વોલ્ટેજની મેક્સિમમ વેલ્યુ ડિવાઇડેડ બાય √2 કરી અને જે આન્સર આવે એને તમે એની RMS વેલ્યુ કહી શકો. સેમ આ જ રીતે તમે કરંટ માટે પણ લખી શકો, બરાબર. તો આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર જોયું હતું કે જ્યારે માત્ર સર્કિટમાં હું રેઝિસ્ટર R ને જોડું છું, બરાબર, માત્ર ને માત્ર સર્કિટમાં શું જોડવાનું તો કે રેઝિસ્ટર R, અને એને સપ્લાય વોલ્ટેજ આપણે આપવામાં આવતા હતા. ત્યારે જોયું કે વોલ્ટેજ જે છે એનું વેવફોર્મ અને કરંટનું વેવફોર્મ બંને એક જ સાથે એક જ દિશામાં મહત્તમ થતા હતા, બરાબર. એટલે એવું કહી શકાય કે વોલ્ટેજ અને કરંટ આ બંને ફેઝમાં છે. ફેઝમાં એટલે શું તો ફેઝનું આપણે સમજીએ. માની લ્યો કે આ આપણી એક્સ એક્સિસ છે, આ આપણી વાય એક્સિસ છે. હવે વોલ્ટેજને હું અહીંયા એક્સ એક્સિસ ઉપર રાખી દઉં અને હવે પાછું કરંટને પણ એક્સ એક્સિસ ઉપર રાખી દઉં તો આ જે છે એવું કહી શકાય કે ઇન ફેઝમાં છે, બરાબર. અને જ્યારે એની વચ્ચે આપણે જોયું હતું કે પાવર ફેક્ટર કેટલો મળતો હતો તો તમે V અને I વચ્ચેનો જે ખૂણો પહેલાં આપણે મેળવવો પડે, તો આ ખૂણો કેટલો હતો તો કે 0 ડિગ્રી જ આપણે મળતો હતો. શું કામ કે વોલ્ટેજ અને કરંટ બંને ફેઝમાં હતા. તો આના પરથી આપણે એવું ડિરાઈવ કર્યું હતું કે cos 5 જે છે એ બરાબર તમે 0 મળે છે. અહીંયા 0 મૂકશો એટલે તમને પાવર ફેક્ટર મળે છે એ મળે છે 1, બરાબર. આ રીતે આપણે બધા પોઈન્ટ ડિસ્કશન કર્યા હતા. તમે શાંતિથી એ વિડીયો જોઈ લેજો એટલે પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટ તમને સમજાઈ જશે. ચાલો, હવે આજે આપણે પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટ ઉપરથી આપણે આજે એક એક્ઝામ્પલ સોલ્વ કરવાનો છે, બરાબર. એક્ઝામ્પલ સોલ્વ કરતાં પહેલાં એની રકમ વ્યવસ્થિત આપણે સમજીએ. આપણે અહીંયા જોવું બધા કે શું આપેલું છે. 200 વોલ્ટ 50 હર્ટ્ઝનો વોલ્ટેજ 40 ઓહમના રેઝિસ્ટન્સ ને આપવામાં આવે છે. તો વોલ્ટેજ અને કરંટના સમીકરણ લખો અને પાવર લોસ શોધો. આટલી વસ્તુ આપણે મેળવવાની છે, બરાબર. તો સૌથી પહેલાં શું મેળવવાનું કે વોલ્ટેજનું ઇક્વેશન મેળવવાનું. કેવું ઇક્વેશન તો કે આપણે અલ્ટરનેટિંગ વોલ્ટેજ માટે મેળવીએ ને આ રીતે V બરાબર Vm sin ઓમેગા ટી, બરાબર. એવી જ રીતે કરંટ I નું શું આવે છે I બરાબર Im sin ઓમેગા ટી. આવું ઇક્વેશન આપણે મેળવીને દેવાનું છે. તો આવી રીતે લખી નાખીએ તો ન ચાલે ના. આની અંદર આપણે અમુક જે વેલ્યુ છે એ આપેલી નથી, જેમ કે Vmની વેલ્યુ મેળવવાની, Imની વેલ્યુ મેળવવાની, બરાબર. તો આ રીતે પહેલાં આપણે ફાઇન્ડ આઉટ કરવું પડશે. ચાલો, તો સૌથી પહેલાં અહીંયા જોઈએ તો જે વોલ્ટેજ આપેલા છે એ કેટલા છે તો કે 200 વોલ્ટ છે. જો કોઈ વોલ્ટેજની સાથે બીજી કંઈ માર્ક કરેલું ન હોય તો એ વોલ્ટેજ કેવા હશે, આપણે કેવા કન્સિડર કરવાના તો કે આપણે RMS વોલ્ટેજ કન્સિડર કરી શકીએ, બરાબર. ચાલો, તો હવે આપણે જોઈએ તો અહીંયા
આરએમએસનું સૂત્ર આપણે મૂકવાનું સૌથી પહેલાં કે વોલ્ટેજની આરએમએસ વેલ્યુ બરાબર VM અપોન √2. હવે આપણે મેળવવાનું શું છે તો કે VM મેળવવાનું છે, એટલે કે મેક્સિમમ વેલ્યુ મેળવવાની છે. તો આ બેનો ગુણાકાર થઈ જશે VRMS વેલ્યુ અને √2 જે આપણે અહીંયા કરેલા છે, જોઈ લ્યો તમે. 200 મલ્ટીપ્લાય બાય √2 તો ઇઝ ઇક્વલ ટુ શું આવે છે આન્સર આપણો તો કે 282.8 વોલ્ટ. આટલો આન્સર તમને મળે છે. બરોબર, જોઈ લ્યો એકવાર એક્ઝામ્પલની અંદર. ચલો હવે આપણે નેક્સ્ટ મેળવીએ કરંટ મેળવીએ. VM તો મળી ગયા છે. VM શું કામ મેળવવા પડ્યા તો કે V બરાબર VM sin ઓમેગા ટી મેળવવું હોય તો એમાં VMની જરૂરિયાત હતી, એટલા માટે મેળવવું છે. કેમ કે અહીંયા શું કીધું છે કે સમીકરણ મેળવો વોલ્ટેજ અને કરંટના, એટલા માટે આપણે VM મેળવવો જરૂરી હતો. આ એનું સમીકરણ છે, વોલ્ટેજનું સમીકરણ, કે જેમાં જે ક્વોન્ટિટી નથી આપેલી એ આપણે મેળવવી પડે. તો VM મેળવવા આપણે, બરાબર. આપણે પછી ઓમેગા પણ મેળવશું, બરાબર. પહેલાં આપણે VM મેળવીએ. હવે આપણે મેળવશું IM. IM માટેનું સૂત્ર આપણે લઈ લઈએ કે ઓહમના નિયમ મુજબ IM બરાબર VM અપોન R તમે લખી શકો. ઓહમનો નિયમ બધા આપણે ભણી ગયા છે. તો અહીંયા VM કેટલા આપેલા છે તો કે VM બરાબર તમે આ વેલ્યુ લઈ શકો. કેટલા આવે છે તો કે 282.8 વોલ્ટ, બરાબર. જ્યારે રેઝિસ્ટન્સની વેલ્યુ કેટલી મળે છે તો કે 40 એટલે કે 40, બરાબર. હવે આ બંનેનું ડિવિઝન કરીએ 280 ડિવાઇડેડ બાય 40 તો એનો જે આન્સર આવે છે એ આપણને મળે છે 7.07. તો આના ઉપરથી એક વસ્તુનો ખ્યાલ આવે છે કે વોલ્ટેજની મેક્સિમમ વેલ્યુ 282.8 મળે છે, જ્યારે IMની વેલ્યુ મળે છે 7.07 મળે છે, બરાબર. તો આવી રીતે આપણે VM અને IM મેળવી શકીએ. ચલો હવે આગળ જોઈએ તો ફ્રીક્વન્સીની વેલ્યુ જે છે આપણે અહીંયા 50 લીધેલી છે. શું કામે કે તમે અહીંયા જોઈ શકો કે એક્ઝામ્પલની અંદર જ 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી તમને આપેલી છે, બરાબર. હવે આપણે ઓમેગા મેળવીએ. મેં તમને વાત કરી હતી ને ઓમેગા શું કામ મેળવવું પડે છે તો કે અહીંયા આપણે સાઇન ઓમેગા ટી છે, તો ઓમેગાની જગ્યાએ શું લખી શકીએ તો કે 2πf એવું આપણે લખી શકીએ, બરાબર. તો ઓમેગા બરાબર 2πf લખીએ તો 2 ના 2 મલ્ટીપ્લાય બાય પાઈ એટલે 3.14 અને ફ્રીક્વન્સી એટલે 50. હવે આ 3 એ 3નો તમે ગુણાકાર જ્યારે કરશો તો તમને જે આન્સર મળશે એ મળશે 314.2. તો હવે આપણે વોલ્ટેજનું સમીકરણ આમાં લખી લઈએ કે V બરાબર VM sin ઓમેગા ટી, જ્યાં VMની વેલ્યુ કેટલી મળે છે તમને તો કે 282.8 સાઇનના સાઇન, અને ઓમેગાની વેલ્યુ કેટલી મળે છે તો કે 314.2. એ વેલ્યુ અહીંયા તમે પ્લેસ કરી શકો, બરાબર. તો આ રીતે તમે વોલ્ટેજનું સમીકરણ મેળવી દીધું. હવે સેમ ટુ સેમ આપણે કરંટનું સમીકરણ મેળવીએ તો I બરાબર IM sin ઓમેગા ટી, આ આપણી પાસે ઇક્વેશન છે. અને આ ઇક્વેશનની અંદર આપણે શું મેળવવાનું છે તો કે IM પહેલાં મેળવવાનો છે, જે આપણે પહેલેથી જ મેળવી લીધેલો છે. તો IMની વેલ્યુ અહીંયા હું મૂકી દઉં તો 7.07, બરાબર, સાઇન 314.2 ટી, બરાબર. અહીંયા ઓમેગાની વેલ્યુ આપણે પહેલેથી મેળવી લીધેલી છે, બરાબર, જે અહીંયા મેં મૂકી દીધી છે. તો આના ઉપરથી આપણે એવું સમજી શકીએ કે વોલ્ટેજનું ઇક્વેશન મળી ગયું અને કરંટનું ઇક્વેશન મળી ગયું, જે આપણે મેળવવાના હતા, બરાબર. હવે આપણે મેળવવાનો છે પાવર, એટલે કે લોસ જે થાય છે P બરાબર VI આપણે મેળવવાનો છે, બરાબર. હકીકતમાં પાવર લોસ નથી પણ આ પાવર મેળવવાનો છે. તો V બરાબર આપણે મળે છે 200 મળે છે, જ્યારે કરંટ મેળવવા માટે RMS કરંટ વેલ્યુ આપણે મેળવવી પડે છે. કેવી વેલ્યુ મેળવવી પડે? IRMS. તો આપણે ઓહમના નિયમ મુજબ અહીંયા I ના I રાખીએ પણ કેવા RMS. તો વોલ્ટેજ કેવા લેવા પડે? RMS. તો અહીંયા 200 લીધા, જ્યારે રેઝિસ્ટન્સની વેલ્યુ 40 આપેલી છે. આમાંથી તમે કરંટની વેલ્યુ મળો તો 5 એમ્પિયર મળે છે. તમને એક બીજો સવાલ એવો થાય કે સર ડાયરેક્ટલી આપણે 7.07 લઈ લઈએ તો ન ચાલે? એ વેલ્યુ ના ચાલે. શું કામ કે એ મેક્સિમમ વેલ્યુ છે, જ્યારે આપણે જોઈએ છે પાવર મેળવવા માટે RMS વેલ્યુ જોઈએ છે. તો અહીંયા પાવર P બરાબર V ગુણ્યા I મૂકો
તો વીની જગ્યાએ તમે શું લખી શકો? તો કે 200 વોલ્ટ કે જે આરએમએસ છે, જ્યારે કરંટની વેલ્યુ 5 એમ્પિયર કે જે આરએમએસ છે. આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરશો એટલે તમને મળશે 1000 વોલ્ટ. બરાબર. તો આ રીતે તમે વોલ્ટેજ અને કરંટના ઇક્વેશને મેળવી લીધા અને તમને પાવર જે જોતો હતો એ પણ તમને મળી ગયો. બરાબર. આ રીતે તમે જે છે એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો. જોઈ લ્યો એકવાર. એક્ઝામ્પલમાં કોઈ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અથવા તો મને મેસેજ કરજો. બરાબર. આ થઈ ગયું આપણો એક્ઝામ્પલ. બે વસ્તુ મેળવવાની હતી, એક વોલ્ટેજનું ઇક્વેશન, એક કરંટનું ઇક્વેશન અને એક પાવર. આટલી વસ્તુ આપણે મેળવવાની હતી. તો આપણે સૌથી પહેલાં શું મેળવ્યું હતું? તો કે વોલ્ટેજ અને કરંટના ઇક્વેશન માટે વીએમની જરૂરિયાત હતી અને આઈએમની જરૂરિયાત હતી. એ આપણે મેળવી લીધી. અને પછી આપણે મેળવ્યા હતા ઓમેગા બરાબર 2πf લઈને. બરાબર. એટલે આપણે ઓમેગા મળી ગયા હતા. ચલો, સરસ મજાનો એક્ઝામ્પલ સોલ્વ થઈ ગયો છે. હવે આપણે જોઈએ આગળ નેક્સ્ટ. ચલો, હવે આપણે આના પછી જે ટોપિક ડિસ્કશન કરવાનો છે એ છે શુદ્ધ ઇન્ડક્ટરમાંથી એસી કરંટ. બરાબર. હવે એક વસ્તુ ખાસ યાદ રાખજો કે પ્રીવિયસ જે ટોપિક હતો એની અંદર રેઝિસ્ટન્સ આપણે વોલ્ટેજ સોર્સની સાથે જોડેલો હતો. પણ આ ફિગરની અંદર આ ટોપિકની અંદર તમારે ઇન્ડક્ટર જે છે એને શું કરવાનું? ઇન્ડક્ટરનો સિમ્બોલ થઈ ગયો. આ ઇન્ડક્ટર જે છે એને તમારે એસી વોલ્ટેજ સોર્સ સાથે જોડી દેવાનો છે. આ આપણું ઇન્ડક્ટર. ચલો, આ રીતે આપણે કનેક્શન કરી શકીએ. બરાબર. હું તમને એની પહેલાં સૌથી પહેલાં ફિગર બતાવી દઉં કઈ રીતે કનેક્શન કરવાનું છે. જો અહીંયા તમે ફિગર જોવો. બરાબર. તો આ ફિગરની અંદર તમે જોઈ શકો કે વોલ્ટેજ સોર્સ લીધેલો છે અને એને કોની સાથે જોડેલો છે? તો કે ઇન્ડક્ટર એલ સાથે. અહીંયા તમે જોઈ શકો ઇન્ડક્ટર એલ સાથે જોડેલું છે. જ્યારે સપ્લાય વોલ્ટેજ કેટલો આપવામાં આવેલો છે? તો કે સ્મોલ વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી જેટલો વોલ્ટેજ આપણે આપવામાં આવેલો છે. જેથી કરી અને જે કરંટ ફ્લો થાય કેટલો થાય? તો કે આઈ જેટલો કરંટ ફ્લો થાય છે. બરાબર. જે આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ. ચલો, હવે આગળ આપણે થિયરીની વાત કરીએ. તો આપણે આગળ જોઈ ગયા કે જ્યારે ઇન્ડક્ટરમાંથી પસાર થતા કરંટમાં ફેરફાર થાય છે ત્યારે બેક ઈએમએફ ઉત્પન્ન થાય છે. બરાબર. તમે જ્યારે ડીસી સર્કિટ સબ્જેક્ટ ડિસ્કશન કર્યા હશે ત્યારે તમે જોયું હતું કે ઇન્ડક્ટરમાંથી જ્યારે કરંટ પસાર થાય ત્યારે એ શું કરે છે કે બેક ઈએમએફ જે છે ફરી પાછું ઉત્પન્ન કરે છે, જે કરંટના વધારાનો કે ઘટાડાનો વિરોધ કરે છે. એ શું ઓપોઝ કરે કે ભાઈ કરંટનો વધારો અને ઘટાડો એ લઈ શકતું નથી. એનો શું કરે છે? તદંતર વિરોધી છે. બરાબર. સદંતર વિરોધ કરે છે. એના પછી આપણે જોઈએ તો એટલે જ્યારે શુદ્ધ ઇન્ડક્ટર કે જેનો રેઝિસ્ટન્સ કેવો હોય? શૂન્ય હોય. એટલે કે એની અંદર કોઈ પણ પ્રકારનો રેઝિસ્ટિવ પાર્ટ હોવો જોઈએ નહીં. માત્ર ને માત્ર પ્યોરલી ઇન્ડક્ટિવ. બરાબર. અને એને જ આપણે શું કરવાનું છે? તો કે એસી વોલ્ટેજ આપણે આપવાના છે. બરાબર. તો ત્યારે શું થશે કે ઇન્ડક્ટરનો બેક ઈએમએફ આપેલ વોલ્ટેજ જેટલો થાય છે. બરાબર. એટલે ત્યારે જે બેક ઈએમએફ ઉત્પન્ન થાય છે એ કેટલું થાય? તો કે એની અંદર જેટલો વોલ્ટેજ આપણે આપીએ એટલું જે બેક ઈએમએફ ઉત્પન્ન કરે છે. માની લો કે 10 વોલ્ટ જે છે આપીએ તો 10 વોલ્ટનું બેક ઈએમએફ ઉત્પન્ન કરે. શું કામ? કે એની અંદર કોઈ પણ પ્રકારનો રેઝિસ્ટિવ પાર્ટ હોતો નથી. એટલે લોસ થવાનો કોઈ પણ પ્રશ્ન રહેતો નથી. બરાબર. હવે આપણે આની અંદર અમુક ટર્મ્સ યાદ રાખવાની હતી કે જે રેઝિસ્ટિવ ઇક્વેશનની અંદર આપણે એક આવી ટર્મ ભણી ગયા હતા કે વી બરાબર આઈ આર. આવું આપણે ઇક્વેશન જે છે એ એમાં ભણી ગયા હતા રેઝિસ્ટિવ સર્કિટમાં. તો ઇન્ડક્ટિવ સર્કિટ માટે આપણે શું લખી શકીએ? તો કે સ્મોલ વી બરાબર એલ ડીઆઈ બાય ડીટી. આવું આપણે વોલ્ટેજનું ઇક્વેશન લખી શકીએ. બરાબર. ચાલો, જ્યારે તમે સપ્લાય વોલ્ટેજ આપો છો ત્યારે આવી રીતે ઇન્ડક્ટર જે છે પોતાના ગુણધર્મ મુજબ કરંટનો જે છે એ ઓપોઝિશન જે કરંટ જે છે સમયની સાથે ચેન્જીસ થાય છે.
તો આ ઇક્વેશન આપણે જોયું. હવે આગળ જોઈએ તો સ્મોલ વી બરાબર શું છે? આપણે જે વોલ્ટેજ આપીએ છીએ એ કેટલા છે? તો કે વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી જેટલા વોલ્ટેજ આપણે આ સર્કિટને આપીએ છીએ, માત્ર ને માત્ર ઇન્ડક્ટિવ સર્કિટને. બરાબર. તો આ વોલ્ટેજનું જે ઇક્વેશન જે છે આ ઇક્વેશન એને આપણે અહીંયા મૂકી દેવાનું છે. ચલો, એ ત્યાં મૂકી દેશો એટલે શું થશે? આ મળશે તમને વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી, અને આ જે છે એમને એમ રહેશે અહીંયા. બરાબર, એમાં કાંઈ જ ચેન્જીસ મળતો નથી. એલ ડીઆઈ બાય ડીટી. ચલો, આટલે સુધી તમારે કમ્પ્લીટ થઈ ગયું હશે. કંઈ જ નથી કર્યું. આ વી જે છે એની જગ્યાએ આ ઇક્વેશન મૂકી દીધું છે. બરાબર. ચાલો, તો વીએમ સાઇન ઓમેગા ટી મળે છે અને એલ ડીઆઈ બાય ડીટી તમને જોવા મળે છે. હવે હું શું કરું છું? ડીઆઈને કરતા બનાવી લઉં છું. જો અહીંયા તમે જોઈ શકો, આ આખા ઇક્વેશનમાંથી આ ડીઆઈને જ કરતા બનાવવાનું છે. ડીઆઈને કરતા બનાવો એટલે ઇક્વેશન તમને આવું મળશે. શું કામ? કે વીએમ ના ડિવાઇડેડ બાય આ એલ આવી જશે અને સાઇન ઓમેગા ટી એમને એમ રહેશે અને ડીટી એને મલ્ટીપ્લાયમાં થશે એટલે એને મલ્ટીપ્લાયમાં થશે. થઈ ગયું? તો આ તમે ડીઆઈને કરતા બનાવશો એટલે તમને આવું ઇક્વેશન મળે છે. ચલો, આમાં કોઈને કંઈ ક્વેરી એટલા સુધીમાં? સૌથી પહેલાં વોલ્ટેજનું ઇક્વેશન એક આપણે મળ્યું. હવે આ વોલ્ટેજના ઇક્વેશનમાં આપણે આ ઇક્વેશન જે છે વેલ્યુ એ મૂકી દીધી. બરાબર, એટલે આપણને આવું ઇક્વેશન મળ્યું અને આ ઇક્વેશન ઉપરથી આપણે ડીઆઈને કરતા બનાવી લીધો એટલે તમને આવું ઇક્વેશન મળે છે. બરાબર. હવે આપણે શું કરવાનું છે જોઈ લ્યો કે બંને બાજુ આપણે ઇન્ટિગ્રેશન કરવાનું છે. બરાબર, એટલે કે આપણે હવે બંને બાજુ એનું ઇન્ટિગ્રેશન આ રીતે કરી શકીએ. આ બાજુ આપણે આ રીતે એનું ઇન્ટિગ્રેશન લઈ શકીએ, જે તમે અહીંયા જોઈ શકો છો. ચલો, જો અહીંયા ઇન્ટિગ્રેશન આપણે લીધેલું છે, બંને બાજુ ઇન્ટિગ્રેશન. ચલો, ઇન્ટિગ્રેશનથી શું મળે છે એ આપણે જોવાનું છે. અહીંયા તમે ઇન્ટિગ્રેશન કરશો એટલે ડીઆઈનું ઇન્ટિગ્રેશન થશે આઈ, જ્યારે વીએમ બાય એલ જે છે એનું ઇન્ટિગ્રેશન થશે નહીં, એ કોન્સ્ટન્ટ તરીકે બહાર નીકળી જશે. એટલે અહીંયા આપણે બહાર કાઢી લઈએ વીએમ અપોન એલ. હવે કોનું ઇન્ટિગ્રેશન કરવાનું રહેશે? તો કે હવે માત્ર ને માત્ર આ સાઇન ઓમેગા ટીનું ઇન્ટિગ્રેશન કરતાં તમને જવાબ મળે છે સાઇન ઓમેગા ટીનું ઇન્ટિગ્રેશન માઇનસ કોસ ઓમેગા ટી ડિવાઇડેડ બાય ઓમેગા. આ આપણે ઇન્ટિગ્રેશનનો નિયમ છે કે જ્યારે તમે આવી રીતે ઇન્ટિગ્રેશન આવે તો આખા ટર્મ જે છે એનું ઇન્ટિગ્રેશન અને ફરી પાછી જે સાથે ટર્મ હોય એનું ઇન્ટિગ્રેશન, એટલે નીચે ઓમેગા આવી જશે. બરાબર, આ મેથેમેટિકલ ઇક્વેશન છે, ખાસ યાદ રાખજો. આની અંદર તમને શું મળે છે કે આઈ બરાબર, હવે આપણે આ માઇનસ નિશાની જે છે, આ માઇનસ જે સાઇન છે એને અહીં બહાર કાઢી લઈએ તો અહીંયા આવી જશે માઇનસ વીએમ બાય એલ કોસ ઓમેગા ટીના કોસ ઓમેગા ટી. આ રીતે તમને જોવા મળે છે. બરાબર, આખું ઇક્વેશન જે છે કરંટનું ઇક્વેશન કેવું મળે છે? તો કે આઈ બરાબર માઇનસ વીએમ અપોન એલ કોસ ઓમેગા ટી. બરાબર. હવે આગળ વધીએ તો કોસ ઓમેગા ટી જે છે, કોસ ઓમેગા ટીને સાઇન ઓમેગા ટીના સ્વરૂપમાં દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવી શકાય એ આપણે જોવાનું છે. જો અહીંયા તમે જોઈ શકો કે કોસ ઓમેગા ટી છે, આમાંથી મારે હવે સાઇન ઓમેગા ટીમાં એને ચેન્જ કરી અને લખવું હોય તો કઈ રીતે લખી શકાય? એવી કોઈ કન્ડિશન ખરા? તો કે હા, આપણે જ્યારે આવું લખી શકીએ કે હવે સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 જે છે એના બરાબર આપણે શું લખી શકીએ? માઇનસ કોસ ઓમેગા ટી. એવી રીતે આપણે દર્શાવી શકીએ. ચલો, તો એ આપણે લખવું હોય તો લખી શકીએ. અહીંયા આપણે બધાને ખબર છે કે માઇનસની સાઇન જે છે અહીંયા આગળ લઈ લઈએ, અહીંયા માઇનસ કોસ ઓમેગા ટી પાસે. તો આપણે અહીંયા શું ચેન્જ કરી શકીએ કે આવું લખી શકીએ, માઇનસ કોસ ઓમેગા ટી બરાબર શું લખી શકીએ? સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. માટે હવે આગળ વધીએ તો કરંટનું ઇક્વેશન જે મળે છે કેવું મળે છે? આઈ બરાબર વીએમ અપોન ઓમેગા એલ સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. હવે તમને એવું થતું હશે કે આ ઓમેગા એલ કઈ રીતે આવ્યા? બરાબર, એ આપણે જોઈએ. અહીંયા તમને બધાને ખબર છે કે આપણી પાસે
આ ઓમેગા એલ જે છે એ આપણે હકીકતની અંદર એક્સએલ લઈ શકીએ. એક્સએલ બરાબર આપણે શું લખી શકીએ? ઓમેગા એલ લખી શકીએ. એટલા માટે જે આ એલ હતો અને આપણે અહીંયા સ્વાભાવિક છે કે અહીંયા તમને મળતા હતા જે આ ઓમેગા જે છે, અહીંયા ઓમેગા બાકી રહી ગયેલો હતો, આ ઓમેગા એને આપણે અહીંયા લખી નાખ્યું ઓમેગા એલ એવું લખી શકીએ. બરાબર, એટલે અહીંયા આપણે ઓમેગા એલ જે છે એ ડિરાઈવ કરેલા છે. અને આપણે કરંટનું ઇક્વેશન કેવું મળ્યું હવે કે I બરાબર Vm અપોન ઓમેગા એલ સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. હવે આપણે આ ઓમેગા એલ બરાબર શું લખી શકીએ? XL લખી શકીએ. શું લખી શકીએ? XL. કે જ્યાં XL ને તમે શું કહી શકો? XL ને શું નામ આપી શકાય? કઈ રીતે વાંચી શકાય? XL એટલે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. શું કહી શકાય? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. એના વડે તમે દર્શાવી શકો. હું તમને એક વખત આખી ટર્મ્સ જે છે એ લખી દઉં. બરાબર, XL બરાબર ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. બરાબર, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ તરીકે દર્શાવી શકાય. ખાસ યાદ રાખજો, આ ટર્મ તમારી માટે નવી છે. કઈ? XL એટલે કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. હવે ફરી પાછું આપણે અહીંયા મૂકી દઈએ તો I બરાબર Vm અપોન XL સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. આ કરંટનું ઇક્વેશન મળ્યું. જ્યારે સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2ની કિંમત હવે આપણે કેટલી લેવાની છે? અહીંયા તમે કિંમત કેટલી લેશો તો કરંટની વેલ્યુ મેક્સિમમ મળશે. અહીંયા હું 0 મૂકું તો મળશે ના, કેમ કે અહીંયા સાઇન અહીંયા 0 મૂકું તો 0 થઈ જશે. તો આપણે આ આખી ટર્મ જે છે એના બરાબર 1 લઈ લઈએ. ચલો, આખા બરાબર શું લઈ લઈએ? 1. ત્યારે આ જે કેપિટલ I જે છે એની કિંમત કેવી થાય? મહત્તમ I થઈ જાય છે, એટલે કે IM કેપિટલ થઈ જાય છે. અને અહીંયા શું મળે છે? Vm અપોન XL. એટલે આવું ઇક્વેશન તમને મળે. IM બરાબર Vm અપોન XL. પણ ક્યારે? એક કન્ડિશન ભૂલાય નહીં, જ્યારે આની કિંમત તમને શું મળે તો કે 1 મળે ત્યારે. હવે આ જે છે આ ટર્મ્સ જે છે આ આટલી એને તમારે અહીંયા મૂકવાની છે. જો અહીંયા તો અહીંયા કેપિટલ IM લખી શકું ને હું? Vm અપોન XL માં શું મૂકી શકીએ તો કે IM. તો આ IM અહીં મૂકી દેવાના છે તમારે. ચલો, આથી શું મળે છે કે I બરાબર IM સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. આવું ઇક્વેશન તમને મળી શકે છે. આના ઉપરથી એવો ખ્યાલ આવે છે કે વોલ્ટેજનું ઇક્વેશન શું મળ્યું તમને? તો કે વોલ્ટેજનું ઇક્વેશન તો આપણે સપ્લાય વોલ્ટેજ આપેલા જ હતા. એટલા માટે જો સપ્લાય વોલ્ટેજ આપેલા જ છે એટલે V બરાબર એક મળ્યું Vm સાઇન ઓમેગા ટી, જે આપણે આપેલા છે એ સપ્લાય વોલ્ટેજ આપેલા જ છે અહીંયા. બરાબર ને? કરંટનું ઇક્વેશન શું મળ્યું? કરંટનું ઇક્વેશન આપણે અહીંયા આવું મળ્યું, V અને I. આ બંને ઇક્વેશન મળી ગયા. બરાબર, હવે તમે જોવજો ને બે ઇક્વેશનને ઓબ્ઝર્વેશન કરો, શું તમને ફરક લાગે છે? પહેલાં તમે ઓબ્ઝર્વેશન કરો. આ ઇક્વેશનની અંદર તમને શું બેયમાં ડિફરન્સ લાગે છે? એક આ ઇક્વેશન અને એક આ ઇક્વેશન. જો અહીંયા ઓમેગા ટી છે, અહીંયા ઓમેગા ટી છે, પણ અહીંયા ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 છે. બરાબર, તો આનો મતલબ શું થશે કે હવે આપણે એના વેવ ફોર્મ ડ્રો કરવાના છે. ચલો, હવે અહીં હું એમના વેવ ફોર્મ ડ્રો કરું આવી રીતે. તો પહેલાં વોલ્ટેજનું ડ્રો કરું છું, ક્યાંથી આવશે? તો અહીંયા ઓમેગા ટીની સાથે કાંઈ છે નહીં, એટલે અહીં 0થી ચાલુ થશે. આ થઈ ગયું. ચલો, વોલ્ટેજનું થઈ ગયું ડ્રો. હું અલગથી ડ્રો કરું તમને તો વધારે સમજાય. ચલો, અહીંયા હું ડ્રો કરું આ વોલ્ટેજનું ઇક્વેશન. બરાબર, અહીં 0થી શું કામ ચાલુ કર્યું એને? શું કામ? કાંઈ ઓમેગાની ટી જે છે એની સાથે બીજું કોઈ ટર્મ્સ આપેલી નથી. જ્યારે અહીંયા આ ઇક્વેશનની અંદર ઓમેગા ટીની સાથે પાઈ બાય 2 આપેલા છે. આનો મતલબ શું થશે? માઇનસ પાઈ બાય 2 છે એટલે એટલા આપણે કરંટ જે છે પાછળથી ચાલુ કરશે ચાલવાનું. બરાબર, તો અહીંયાથી આવશે ને અહીંયા. બરાબર, આ રીતે તમે કરંટનું લખી શકો, જે તમે અહીંયા દર્શાવેલું છે. ચલો, ખબર પડી ગઈ કઈ રીતે વેવફોર્મ ડ્રો કરવા? જો કોઈ પણ વેવફોર્મ ડ્રો કરવા માટે એક એક્સ એક્સિસ લઈ લેવાની, એક વાય એક્સિસ લઈ લેવાની, પછી બેયના ઇક્વેશન સામે નજર કરવાની.
આ વોલ્ટેજનું ઇક્વેશન છે ઓમેગા ટીની સાથે કાંઈ છે તો કે નહીં, તો અહીંયા 0 થી ચાલુ કરીએ. બીજું ઇક્વેશન કરંટ આઈનું, એમાં ઓમેગાની ટીની સાથે છે કાંઈ તો કે હા π/2 છે. કેવા છે માઇનસ કે પ્લસ તો કે માઇનસ, તો પછી પાછળથી ચાલુ થાય. એટલે અહીંયાથી આપણે એના π/2 જેટલી ડિગ્રીથી ચાલુ કરવાનું. સમજાઈ ગયું આખી વસ્તુ? બરાબર. અને હવે આ જે છે સર્કિટ ડાયાગ્રામ થઈ ગયો, આ વેવફોર્મ ડાયાગ્રામ થઈ ગયો, અને આ થઈ ગયો આપણો વેક્ટર ડાયાગ્રામ. વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરતાં પહેલાં સૌથી પહેલાં વોલ્ટેજ ડ્રો કરી લેવાના. જે રેફરન્સ લીધું હોય ને અહીંયાથી જે રેફરન્સ લીધું એ ડ્રો કરી લેવાનું. હવે કરંટ કેવો છે પાછળ છે ને, હા ઓકે પાછળ કેટલો તો કે 90 ડિગ્રી, આ 90 ડિગ્રી. આ થઈ ગયો એનો વેક્ટરનો ઇક્વેશન. આ વોલ્ટેજ અને કરંટ બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો તો કે 90 ડિગ્રી. ચલો હવે અહીંયા જોઈ શકો તમે કે ઓમેગા એલ બરાબર એક્સએલ કયો તો એને શું કહી શકાય તો કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહે છે. બરાબર. અને એક્સએલ બરાબર તમે શું લખી શકો તો કે ઓમેગા એલ જે છે આપણે લખી શકતા હોય આ રીતે. એક્સએલ બરાબર ઓમેગા એલ જો તમે લખી શકતા હોય તો ઓમેગા બરાબર 2πf આપણે લખી શકીએ. 2πf અહીંયા લખી નાખો અને એલના એન. બરાબર. આ રીતે તમે મેળવી શકો. ચલો હવે આગળ જે છે પાવર આપણે મેળવવાનો થશે. ઇન્ડક્ટિવ સર્કિટ માટેનો પાવર જે મેળવવાનો થશે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મેળવશું, અને એક જે એક્ઝામ્પલ જે છે એ પણ આપણે ડિસ્કશન કરીશું. પછી આપણે પ્યોરલી કેપેસિટિવ સર્કિટ જે છે એ ચાલુ કરશું. થેન્ક યુ.